નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના મુળેઠામાં આવેલા નકળંગ ભગવાન અને નાગેશ્વરી માતાજીના મંદિરે જાગીરદાર રાઠોડ સમાજ દ્વારા સમાજ સુધારણાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. મુળેઠા અને નેસડા ગામના જાગીરદાર રાઠોડ સમાજ દ્વારા આયોજિત આ મહાસંમેલનમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના દરબાર સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ સંમેલનમાં કુરિવાજો નાબૂદ કરવા માટેના બંધારણને લઈને 21 જેટલા મુદ્દાઓ પર સર્વસંમતિથી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે. સગપણ અને લગ્ન સંબંધિત નિર્ણયોમાં દીકરી અને દીકરાના સગપણમાં 21 જણાએ જવાનું અને 21 જણાએ આવવાનું નક્કી કરાયું છે. ઓઢામણા પેટે 1100 રૂપિયા આપવા અને 1100 રૂપિયા લેવાનો નિયમ બનાવાયો છે. લગ્ન પ્રસંગે દીકરી કે દીકરાને 100 ગ્રામ સોનાની ચેન અથવા મંગળસૂત્ર અને 200 ગ્રામ ચાંદીની ઝાંઝરી એમ ફક્ત 2 દાગીના આપવા અને લેવા હલ્દી રસમ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જાન પ્રસંગે દીકરીની જાન આવે ત્યારે 1100 રૂપિયા ઓઢામણા પેટે આપવા, દીકરીની જાનમાં 100 લોકોએ પધારવાનું અને દીકરાની જાનમાં 100 જણાએ જાનમાં જવાનું નક્કી કરાયું છે. દીકરીના લગ્ન પછી આણામાં તેડવા જવું નહીં અને દીકરાના લગ્નમાં આણું તેડવા મહેમાનોને બોલાવવા નહીં કે મૂકવા જવું નહીં. મામેરામાં રોકડ રકમ 11,000 થી 1,11,000 સુધી આપી, પુરગતમાં રસોડા સેટ અને બેડું આપવું. ઓઢામણામાં કાપડ કોઈએ લઈને જવું નહીં. પોતાની બહેનને પહેરામણી અને ભાણીબાને વાઘો લઈને જવું અને બીજું 50 રૂપિયા રોકડ ઓઢામણું કરવું. લગ્ન પ્રસંગે બજારમાં ખરીદી માટે પોતાના પરિવારના 2 જ મહિલાઓને સાથે લઈ જવી. દીકરા તથા દીકરીના લગ્ન પ્રસંગે ગોળ તથા ખાંડ વહેંચવી નહીં. લગ્ન પ્રસંગમાં ગોળ પ્રથા બંધ કરાવવામાં આવી છે અને વરઘોડામાં કોઈ પૈસા ઉડાડવા નહીં. દીકરાની જાનમાં કોઈને આમંત્રણ વગર જવું નહીં. લગ્નમાં પત્રિકાની જગ્યાએ કાર્ડ છપાવવું અને પોતાના પરિવારના નામ લખાવવા. મામેરો લઈને જઈએ ત્યારે વાળવાની પ્રથા બંધ કરવામાં આવી છે અને દીકરીએ પિયરમાં પક્ષમાં ઓઢામણું આપવું નહીં. દીકરા તથા દીકરીના લગ્ન પ્રસંગે દારૂ, જુગાર, ડીજે પાર્ટી અને અફીણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે. લગ્નમાં બારણું રોકવાનું બંધ કરાયું છે. ઢોંઢ અને બોલમાળાનું રાવણું રાખવું નહીં. બર્થડે પાર્ટી ઉજવવી નહીં. તેની જગ્યાએ લાઇબ્રેરીમાં ફાળો આપવો અથવા ગાયોને પૂળા આપીને દાન કરવું. લગ્ન પ્રસંગમાં રસોડામાં 1 મીઠાઈ, 2 શાક, રોટલી અને પૂરી અને દાળ ભાત, છાશ અથવા રસ બંનેમાંથી 1 રાખવા. લગ્ન પ્રસંગમાં નાસ્તા રખાતા હતા તે સંપૂર્ણપણે બંધ કરાયા છે. સરકારી નોકરી, માતાજીનો પ્રસંગ, સમૂહ લગ્ન અથવા ભજન કીર્તનમાં સાઉન્ડની સુવિધા આપવામાં આવશે. મરણ પ્રસંગમાં અફીણ બંધ કરાયું છે.